આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી પ્રોત્સાહિત કરતા જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ. પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા માટે રામપુરાની મોડલ સ્કૂલ, ધી સેકન્ડરી સ્કૂલ તેમજ નારકોટ ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળાને સેન્ટર આપવામાં આવ્યું છે. ત્યારે આ સેન્ટરો સીસીટીવીથી સજ્જ કરી પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. જ્યારે તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી ધોરણ 10ના ટોટલ 1100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ફાળવેલ 4 યુનિટમાં પરીક્ષા આપી, ત્યારે ધોરણ 12ના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓએ મોડેલ સ્કૂલમાં આવેલા 2 યુનિટોમાં પરીક્ષા આપશે. આજે ધોરણ 10ની પરીક્ષાનો સમય 10 થી 1 ને 15 મિનિટ સુધી હતો. ત્યારબાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેનો સમય 3 થી 6 ને 15 મિનિટ સુધીનો રાખવામાં આવ્યો હતો. જ્યારે આજે પહેલા દિવસે વિદ્યાર્થીઓને પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈએ મોઢું મીઠું કરાવ્યું હતું. જ્યારે તેમની સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા, ભાજપા પ્રમુખ સુભાષભાઈ બારિયા, ભાજપા મહામંત્રી ભાવસિંહભાઈ બારિયા, મંડળના ઉપપ્રમુખ ભાસ્કરભાઈ જયસ્વાલ, જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ અન્ય કાર્યકરોએ દરેક સેન્ટર ઉપર પહોંચી વિદ્યાર્થીઓને બોલપેન આપી મોઢું મીઠું કરાવી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.